વલસાડથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વલસાડના પારડી તાલુકામાં તસ્કરો બેફામ બની ગયા છે। પોણિયામાં વૃદ્ધાના મકાનને નિશાન બનાવવામાં આવ્યા છે, તો ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। પારડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, ત્યારે પુત્રની સતર્કતાના કારણે મોટી લૂંટ થતા અટકી ગઈ છે। વલસાડના પારડી તાલુકામાં આ પ્રકારે તસ્કરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે, જ્યાં વૃદ્ધાના મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું। ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, તે પુત્રની સતર્કતાના કારણે મોટી લૂંટ થતા અટકી ગઈ છે। ચોરી કરેલા આવેલા શખ્સો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ હવે વધુ તપાસ હાથ ધરશે। પુત્રની સતર્કતાના કારણે મોટી લૂંટ થતા અટકી ગઈ છે। તો વલસાડના પારડી તાલુકાનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં તસ્કરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે। વલસાડના પારડી તાલુકાના પોણિયામાં વૃદ્ધાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, ત્યારે પારડી પોલીસને આ બનાવ અંગે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। પુત્રની સતર્કતાના કારણે મોટી લૂંટ થતા અટકી ગઈ હોવાનું સામે આવ્યું છે। વલસાડના પારડીના પોણિયામાં વૃદ્ધાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ચોરી કરવા માટે શખ્સો આવ્યા હતા, ત્યારે ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। પુત્રની સતર્કતાના કારણે મોટી લૂંટ થતા અટકી ગઈ છે। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।